પાટણના સમી તાલુકાના વરાણા ખાતે ઐતિહાસિક ખોડિયાર માતાજીના 15 દિવસીય મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મેળાના ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને હજારો ભક્તોએ માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ગ્રામ પંચાયત અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફ્રી પાર્કિંગ, રહેવા જમવાની અને સ્વાસ્થ્યની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને સીસીટીવીની નજર હેઠળ શ્રદ્ધાળુઓ ભક્તિમય માહોલમાં મેળાનો આનંદ માણી રહ્યા છે। ખોડિયાર માની કૃપાથી આજ 12 વર્ષથી માની કૃપાથી આ સંત રવિ ભાણ સંપ્રદાય આશ્રમમાં આ સેવાનો કેમ્પ ચાલુ છે। અહીંયા કોઈ પણ રાતે આવે એમને દાદલા, રજાઈ, ખાવા, નાવા ધોવાની સગવડ કરીને આપેલી છે ને માની કૃપાથી આ જે આશરો જેને જોઈએ તે અને રાતે મળે ને એમને સુખી થાય એવું રાખીએ છીએ। આપણે કોઈને તકલીફ ના થાય એવું કેમ્પ રાખેલું છે માની કૃપાથી। અમે દિલ્હીથી આવેલા છીએ। આખું સંઘ આવેલું છે અમારે। 100 માણાનું સંઘ છે અત્યારે। તમને આ પ્રેરણા ક્યાંથી મળી? અમારા પૂર્વજ પાટણ જિલ્લાના હતા ને પાટણથી વર્ષો પહેલા નીકળ્યા ને પછી પાકિસ્તાન નિરાશી થઈને અમે દિલ્હી છીએ અત્યારે ને આજ પણ અમારી કુલદેવી ખોડિયાર છે ને ખોડિયાર માતાને અમારું લગભગ હંદાય માનીએ છીએ ને માતાની સેવામાં આવીએ છીએ। દિલ્હીમાં તમારો શેના બિઝનેસ છે? દિલ્હીમાં અમારે ઠેકેદાર છે, કોઠીઓનું કામ છે, ખેડૂત નહીં, ફ્રૂટનો નહીં, અમારે મજૂરી કરવા વાળા છે, કડિયા કામનું ઠેકેદાર ને કોઈ એમનો વેપાર કરીએ છીએ। તો તમે એક નાના સમાજમાંથી નાના સમાજ નાના મિડલ ક્લાસ થી છીએ પણ માની દયા છે કે માએ અવસર આપ્યો ને ખરા ઉતરી એવી કોશિશ કરીએ। શું નામ છે તમારું? મારું રમેશભાઈ નામ છે। રમેશ મારું નામ સંદીપ જે ઠક્કર, તલાટી કમ મંત્રી વરાણા। પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આ શ્રી ખોડિયાર માતાજીના પરંપરાગત ભવ્ય ભાતીગર મેળાનું મહાસુદ એકમથી મહાસુદ પૂનમ તારીખ 19/1/2026 થી તારીખ 1/2/2026 સુધી આયોજન કરેલ છે। આ મેળામાં આવનાર ભાવિક ભક્તોને પીવાના પાણીની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરેલ છે તેમજ મેળાના સ્થળો ઉપર સફાઈ, પાણી છંટકાવ, સીસીટીવી કેમેરા લગત સુવિધા તથા ફ્રી પાર્કિંગની સુવિધા કરેલ છે જેથી આવનાર ભાવિક ભક્તોને તકલીફ પડે નહીં। મારું નામ પ્રભુજી કાંતિજી ઠાકોર, સરપંચ વરાણા ગ્રામ પંચાયત। પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આ શ્રી ખોડિયાર માતાજીનો મેળો પરંપરાગત ભવ્ય ભાતીગળ મેળો મહાસુદ એકમથી પૂનમ સુધી ભરાય છે। તારીખ 19/1 થી તારીખ 1/2 સુધી ભરાવનાર છે। આવનાર યાત્રિકોને કોઈ પણ તકલીફ ના પડે એના માટે ગ્રામ પંચાયત દ્વારા તમામ સદસ્ય અને સરપંચ દ્વારા તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે। જેમાં કે આવનાર ભક્તિઓ પગપાળા માટે હાઈવેથી ઠેઠ મંદિર સુધી સ્ટ્રીટ લાઇટ હોય કે આવનાર ભક્તોના વાહનો માટે ફ્રી પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને રાત્રે સફાઈ કરવામાં આવે છે પૂરા મેળાની 25 થી 20 કામદારો દ્વારા અને પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે અને મેડિકલની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે છે અને કોઈ પણ ઘટના ના ઘટે એ માટે ગ્રામ પંચાયત તત્પર સેવામાં પૂરો દિવસ રાત ને દિવસ સેવામાં રહે છે। ખોડિયાર માત કી જય। આજે હજારો વર્ષથી આ પરંપરા ચાલતો આવે છે। માસુદ એકમથી આ મેળો ચાલુ થાય। વઢિયાર આ પરગણામાં એવો મોટો રિવાજ છે કે લોકો હાની એટલે એક ગોળ અને તલ આ બંને ભેગું કરી બીજ કરી અને માં ખોડિયારને ધરાવવામાં લોકો બધી સમાજ લોકો આવતી હોય છે। ખૂબ મોટો આ મેળો છે। આ મેળો લગભગ 1 મહિનાનો મેળો છે। બધી વસ્તી મેળામાં આવે છે, આનંદ માણે છે। માં ખોડિયારની ખૂબ મોટી શ્રદ્ધા છે। લોકો જુદી જુદી શ્રદ્ધાઓ લઈને આવતા હોય છે એટલે આ પરંપરા આ મેળો ચાલે છે। દરેક પડી આ અમારા લોકો બધા અમારા ગુરુભાઈઓ છે દિલ્હીથી આ લોકો અહીંયા આવ્યા છે અને લગભગ 10-15 વર્ષથી અહીંયા આ કેમ્પ લગાડી અને માં ખોડિયારના આશીર્વાદ લઈ અને અહીંયા ભંડારો ચાલુ રાખે છે અને લાખો માણાની કોઈ એનું માપ નથી। એક દી 10,000 જમે, એક દી 25,000 જમે, એક દી 5,000 જમે, એનું કોઈ માપ નથી। વસ્તી આયામાંથી આ મોટો કેમ્પ ચાલે છે।
ખૂબ મોટો આના માટે કોઈ પ્રતિબંધ નથી. રાતના 2 વાગે આવે તોય અમારા ગુરુભાઈઓ બધા રમેશભાઈ, ભીમભાઈ, જેઠાભાઈ ને આ બધા લોકો ખૂબ મોટી સેવા કરી રહ્યા છે. એમને માં ખોડિયાર ખૂબ સારી બરકત કરે અને ખૂબ સારું બધાનું તંદુરસ્ત રાખે.